તો સુરતના ડિંડોલીમાં શિવકથાના બેનર મામલે વિવાદ થયો છે, જેના કારણે ફરી એકવાર સુરત ભાજપમાં આંતરિક જૂથબંધી હોવાનું સાબિત થયું છે। શિવકથાના હોર્ડિંગ્સ મફતમાં લગાવવાની પહેલા મંજૂરી આપી અને પછી ઠરાવ પાછો ખેંચી લીધો હતો। 22 જાન્યુઆરી સુધી કથાના હોર્ડિંગ્સ મફતમાં લાવવાની મંજૂરી હતી, પરંતુ 16 જાન્યુઆરીએ ઠરાવ પાછો ખેંચાતા વિવાદ સર્જાયો છે। આ ઠરાવ સાથે એસએમસીના ટ્રાન્સપોર્ટ ચેરમેન અને ભાજપ નેતા સોમનાથ મરાઠેનો ભલામણ પત્ર હોવા છતાં અધવચ્ચેથી રદ કરાતા આંતરિક જૂથવાદની ચર્ચાઓ વધી છે। સોમનાથ મરાઠેનું કહેવું છે કે ઠરાવ રદ કરી મારું અપમાન કરાયું, હું આ મામલે હાઈકમાન્ડને ફરિયાદ કરીશ, જરૂર પડે તો રાજીનામું આપવાની મરાઠાએ તૈયારી બતાવી છે। जनता ने અને शिव भक्तों ने એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો। એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિએ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા, પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો। ખાનગી રાયે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોતા હતા, ભાઈ તમે એને 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે। એ ખૂબ જ વાત નિંદનીય છે। શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે, એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે। આ થયું છે એ ખૂબ ખોટું થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, હોર્ડિંગ્સ મામલે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે ભાજપમાં। બિલકુલથી સુરતના દિંડોલી ખરવાસા રોડ ઉપર શિવકથા પુરાણનું એક મહા આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નેશનલ જે પ્રવક્તા છે તેમના દ્વારા કથા સંભળાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં શિવકથા પુરાણના વિવિધ જે બેનરો છે તે બેનરો લગાડવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે આ બેનરો જ્યારે લગાડવામાં આવ્યા હતા તે પહેલા જે સ્થાયી સમિતિ જે છે તેમાં મંજૂરી લેવામાં આવી હતી અને ફ્રી ઓફ કોસ્ટ સમગ્ર શહેરમાં આ જે બેનરો છે તે 22મી જાન્યુઆરી સુધી લગાવવા માટે પરમિશન પણ આપવામાં આવી હતી। જો કે એકાએક 15મી રોજ એક ફરીથી સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ કરવામાં આવ્યો હતો કે જે બેનરો કરવામાં આવ્યા છે તે બેનરો ઉતારી દેવામાં આવે, જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જે સ્થળો પર લાગેલા શિવપુરાણના જે બેનરો છે તે બેનરો હટાવી દેવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે બેનરો ઉતારવામાં આવ્યા છે તેમાં ધાર્મિક લાગણી તો દુભાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના જે આંતરિક જૂથવાદ જે છે તે સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ખુદ જે ટ્રાન્સપોર્ટ કમિટીના જે ચેરમેન છે તેમના દ્વારા એક ભલામણ પત્ર પણ લખવામાં આવ્યો હતો અને તેમનો શરૂઆતના સમયે ભલામણ પત્ર સ્વીકારવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ આ જે ભલામણ પત્ર છે તેનો અસ્વીકાર કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક સોમનાથ મરાઠેમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાને હાઈકમાન્ડ સુધી લઈ જવામાં આવશે અને જરૂર પડશે તો પોતે આ સમગ્ર બનાવને લઈને ભાજપમાંથી રાજીનામું આપવા માટે પણ તૈયારી બતાવવામાં આવી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।